ધ કિચન હાઉસમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું સરસ મજાનો નવો નાસ્તો છે। હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલ તમે ખૂબ ઝડપથી પહેલાં સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો, શેર કરજો, જેથી આવનારા નવા વિડીયો તમારા સુધી તુરંત પહોંચી શકે। તો ચાલો જોઈ લઈએ આપણે ફટાફટ રેસીપી। સૌપ્રથમ આપણે એક મિક્સિંગ બાઉલ લેવાનું છે। તેમાં આપણે 2 નંગ બાફેલા બટેકાનો મેં માવો કરીને રાખેલો છે, તે અત્યારે આપણે લેવાનો છે। અંદાજે 1 વાટકી જેટલો થશે। અહીંયા મેં પાલક લીધેલી છે, ઝીણી સમારેલી, 1 વાટકી જેટલી આપણે એડ કરી દઈ। 2 થી 3 ચમચી જેટલા ઝીણા સમારેલા કેપ્સિકમ છે તે એડ કરી દે। 1 ચમચી જેટલું આદુનું છીણ એડ કરવાનું છે। 1 નંગ ઝીણું સમારેલું લીલું મરચું છે તે પણ આપણે એડ કરી દઈ। 2 થી 3 ચમચી જેટલી કોથમીર એડ કરવાની છે। 1 ચમચી જેટલું આખું જીરું એડ કરવાનું છે। 5 ચમચી જેટલી હિંગ એડ કરવાની છે। 1 ચમચી જેટલો અજમો છે તે આવી રીતના આપણે હાથેથી મસળીને એડ કરવાનો છે, એટલે સુગંધ પણ સરસ આવશે અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે। 5 ચમચી જેટલી હળદર એડ કરી દઈ। સ્વાદ અનુસાર નમક એડ કરવાનું છે। 1 ચમચી જેટલી કસૂરી મેથી છે તે પણ આપણે લેવાની છે। 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર છે તે પણ આપણે એડ કરી દઈ। અહીંયા મેં જુવારનો લોટ લીધેલો છે, તે આપણે અત્યારે અડધા કપ જેટલો અત્યારે એડ કરવાનો છે અને બધું સરસ રીતે આપણે મિક્સ કરી દેશું। જરૂર લાગે તો ફરીથી આપણે લોટ એડ કરીને કણક તૈયાર કરવાની છે। અહીંયા આપણે પાણીનો જરા પણ ઉપયોગ નથી કરવાનો। અત્યારે જો લીલી મેથી આવતી હોય તો તમે એ પણ આમાં નાખી શકો છો। અત્યારે મેં કસૂરી મેથીનો ઉપયોગ કરેલો છે। તમે જોઈ શકો છો સરસ મજાની કણક તૈયાર થઈ ગઈ છે। બસ આવી કઠણ જ રાખવાની છે। હવે તેમાંથી આપણે એક નાનો એવો લૂવો લેવાનો છે અને આવી રીતના હથેળીની મદદથી આપણે થેપી લેવાની છે અને ટીકીનો શેપ આપી દેવાનો છે। બસ આવી થિકનેસ રાખવાની છે, તમે જોઈ શકો છો, બહુ જાડી નહીં અને બહુ પતલી નહીં, તેવી જ રાખવાની છે। હવે તેને આપણે એક પ્લેટમાં લઈ લેશું। તેવી રીતે આપણે બધી ટીકી તૈયાર કરી લેવાની છે। તમે જોઈ શકો છો બધી ટીકી સરસ મજાની વળાઈ ગઈ છે। હવે અહીંયા તેલ પણ સરસ રીતે ગરમ થઈ ગયું છે। હવે તેમાં આપણે તેને તળી લેવાની છે। ગેસ હવે આપણે ધીમો જ રાખવાનો છે, અંદરના ભાગમાં પણ સરસ રીતે ચડી જશે। હવે તેનો કલર બદલાય ત્યાં સુધી આપણે તેને રાખશું અને એકદમ ક્રિસ્પી કરવાની છે। આ તમને મારો વિડીયો અને મારી રેસીપી કેવી લાગે છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આજની આ રેસીપી કેવી લાગી તે પણ તમે જણાવજો। તમે જોઈ શકો છો બંને બાજુ સરસ મજાની ક્રિસ્પી થઈ ગઈ છે અને કલર પણ બદલાઈ ગયો છે। હવે આ સરસ રીતે તળાઈ ગઈ છે। હવે તેને આપણે એક પ્લેટમાં કાઢી લેવાની છે। હવે આ ગરમા ગરમ નાસ્તાને આપણે સર્વિંગ પ્લેટમાં જ લઈ લેશું। તો સાંજે આવો સરસ મજાનો નાસ્તો મળી જાય તો બીજું શું જોઈએ। તેને મેં ટમેટા સોસ સાથે સર્વ કરેલો છે। તો કેવી લાગી આજની મારી આ રેસીપી તમે જરૂરથી લાઇક, શેર ઓર સબસ્ક્રાઇબ કરજો અને મને કોમેન્ટ પણ કરજો। ફરી મળીશું અવનવી રેસીપી સાથે, ત્યાં સુધી આવજો।